આપણા પુષ્ટિ ભક્તિ માર્ગમાં અનેક સ્વરૂપો છે અને દરેક સ્વરૂપને દર્શન કરવા માટેના 3 પ્રકાર હોય. આપશ્રીનું આધિભૌતિક સ્વરૂપ, આપશ્રીનું આધ્યાત્મિક સ્વરૂપ અને આપશ્રીનું આધિદેવિક સ્વરૂપ. શ્રી મહાપ્રભુજીના 3 સ્વરૂપની વાત કરીએ તો શ્રી મહાપ્રભુજીનું જે આધિભૌતિક સ્વરૂપ છે એ સ્વરૂપ છે એક આચાર્યનું, એક ગુરુનું. જગતગુરુનું, આચાર્યનું સ્થાન એ આપશ્રીનું આધિભૌતિક સ્થાન છે. ભારત વર્ષમાં 5 આચાર્ય થઈ ગયા: શંકરાચાર્ય, માધવાચાર્ય, નિંબકરાચાર્ય, રામાનુજાચાર્ય અને વલ્લભાચાર્ય. આ 5 આચાર્યમાં જે એક આચાર્ય, મુખ્ય જે આચાર્ય છે એ શ્રી મહાપ્રભુજી, જે આપશ્રીનું આચાર્ય સ્થાન છે. અને આપ શ્રી વલ્લભકુલના પુષ્ટિ ભક્તિ માર્ગના પુષ્ટિ સંપ્રદાયના આપ શ્રી ગુરુ છે. જો આજના સમયમાં ઘણા વૈષ્ણવ એવા કે અમે ક્યાંક ઘણી જગ્યાએ પધારીએ, ઘણી જગ્યાએ નવા લોકો મળે તો રાહ જોતા હોય કે અમને કોઈ સારા ગુરુ મળે ને પછી દીક્ષા લઈએ. સહજ વૈષ્ણવ સંપ્રદાયની વાત નથી કરતો હું, સ્વાભાવિક સહજ વાત કરું છું કે ઘણા એવા કે અમને કોઈ સારા ગુરુ મળે પછી દીક્ષા લઈએ, સારા ગુરુ મળે પછી દીક્ષા લઈએ. અરે ગુરુ તો સારા જ હોય છે, સેવક સારા બનો. ગુરુ તો સારા જ હોય છે, આપણે એમના દાસ, એમના શિષ્ય, એમના સેવક સારા નથી બનતા. શ્રી મહાપ્રભુજી નિબંધમાં આજ્ઞા કરે કે ગુરુના લક્ષણ શું? તો શ્રી મહાપ્રભુજી કે કૃષ્ણ સેવા પરમ વિક્ષયા દંબાધિ રીતમ નરમ શ્રી ભાગવત તત્વ જ્ઞાનમ. કે એક ગુરુ કેવા હોવા જોઈએ? કે જે પોતે કૃષ્ણની સેવા કરે અને બીજાને કૃષ્ણની સેવા કરવામાં પ્રોત્સાહન આપે. જે ગુરુમાં, જે વ્યક્તિમાં જરાય દંભ પાખંડ હોય જ નહીં, જે પોતે સત્સંગ કરતા હોય બીજાને સત્સંગ કરાવે, જે ભાગવતના મૂળ અર્થનું જ્ઞાન જીવને કરાવે, એવા ગુરુ હોય. ઘણી વખત વૈષ્ણવ કે જે બધું સારું છે, પ્રભુ છે, ઠાકુરજી છે, ભગવાન મળી ગયા છે, તો હવે ગુરુની ક્યાં જરૂર છે? તમે વિચારો, આપણે બધા વિરાટ કોહલીને ઓળખીએ ને, બધા જે પેલો ક્રિકેટ રમે છે, રિટાયર્ડ થઈ ગયો છે, VK18, જે બધા વિરાટ કોહલી છે. જે વિરાટ કોહલી આટલી સારી બેટિંગ કરે છે, આટલો સારો બેટ્સમેન છે, તો એ આટલો સારો બેટ્સમેન છે તો એને કોચ રાખવો પડે છે. કોચ કરતાંય સારો એ રમે છે તો એ કોચ રાખે. કેમ કે એની જે પ્રોગ્રેસ છે એ કેટલી પ્રગતિ કરી રહ્યો છે, કેટલી પ્રગતિ નથી કરતો, એનું સ્ટેટિસ્ટિક્સ શું છે એ જોવા માટે એને એક કોચ જોઈએ. એ જ પ્રકારે આપણે આપણા આધ્યાત્મિક જર્નીમાં, આપણે આપણી આધ્યાત્મિક યાત્રામાં કેટલી પ્રગતિ કરી રહ્યા છીએ, આગળ વધીએ છીએ, પાછળ આવે શું કરીએ છીએ, એના માટે જીવનમાં એક ગુરુની જરૂર હોય છે. ગુરુના મહત્વ માટે એક સુંદર પ્રસંગ તમને શ્રવણ કરાવું તો પંચતંત્રનો એક બહુ સરસ પ્રસંગ આવે કે એક વખત એક ગાય ચરતા ચરતા જંગલમાં ખોવાઈ ગઈ. અને જ્યારે એ ગાય જંગલમાં ગઈ તો જંગલમાં એવા મધ વચ્ચે જંગલમાં ખોવાઈ ગઈ કે એને રસ્તો મળે નહીં કે હવે હું પાછી આવું કેવી રીતે. અને એટલામાં એક સિંહ ત્યાં આવ્યો. અને જ્યાં સિંહ ત્યાં આવ્યો તો સિંહ તો જોઈને ખુશ થઈ ગયો કે આજે મને મારું ભોજન મળી ગયું. ગાય સિંહને જોયું કે અરે સિંહ પોતે ઊભો છે. ગાય ગભરાઈ ગઈ, ગાય ભાગવા લાગી. આગળ ગાય ભાગે, પાછળ સિંહ ભાગે, આગળ ગાય ભાગે, પાછળ સિંહ ભાગે, અને બંને ભાગતા ભાગતા કાદવમાં પડી ગયા. જ્યાં કીચડમાં, કાદવમાં ફસાયા. ગાય ગભરાય કે ગાય પ્રયત્ન કરે કે અરે હું જરાક બાચીને ભાગી જાઉં. અને સિંહ કે મને એક મોકો મળે અને હું આ ગાયને પકડીને ગાયનો શિકાર કરી લઉં. બંને પ્રયત્નો કરે, બંને હાથ પગ ચલાવે, પણ જેટલા વધારે પ્રયત્ન કરે કાદવમાં એટલા વધારે ફસતા જાય. થોડી વાર થઈ તો બંને થાક્યા કે હવે પ્રયત્ન કરવા જેવું કંઈ રહ્યું નથી. જેટલા વધારે પ્રયત્ન કરીએ છીએ એટલા વધારે અંદર ફસાઈએ છીએ. 2, 4, 5 કલાક થઈ ગયા, સાંજનો સમય થયો. અને જે ગાય એકદમ ગભરાયેલી હતી, જે ગાય એકદમ ડરેલી હતી, હવે એકદમ હસવા લાગી. પેલા સિંહને થયું કે અરે તારી મૃત્યુ તારી સામે ઊભી છે, સિંહ સામે ઊભો છે, મને એક મોકો મળશે, હું તને ખાઈ જઈશ. હવે તું આટલી ખુશ કેમ થાય છે? તું આટલું કેમ હસે છે? તો ત્યારે એ ગાયે પૂછ્યું કે સિંહ, તારો કોઈ માલિક છે ખરો? તો સિંહ કે અરે હું જંગલનો રાજા છું, રાજા. મારો કોઈ માલિક ના હોય, મારાથી ઉપર કોઈ હોય જ નહીં. તારો કોઈ માલિક છે? તો એ ગાય કે હા સિંહ ભાઈ, મારો માલિક છે, મારો ગોવાળિયો છે, મારો ગ્વાલ છે,
સાંજનો સમય થઈ ગયો છે, હજુ ઘરે નથી ગઈ, તો એ શોધતા શોધતા લાકડી લેતા લેતા આવશે, મને જોશે કે અહીંયા ફસાઈ ગઈ છું તો મને બચાવીને લઈ જશે, પણ તને બચાવવા આવશે કોણ? અને થયું પણ એવું કે જ્યારે સાંજનો સમય થયો તો એ ગોવાળિયો પોતાનો લાકડી લઈને અવાજ કરતા કરતા આવ્યો, જોયું કે ગાય અને સિંહ બંને ફસાયેલા છે અને પોતાની ગાયને લઈને બચાવીને લઈ ગયો, પણ એ સિંહનો કોઈ માલિક નહોતો, તો એ ત્યાં કાદવમાં ફસાયેલો રહી ગયો. એ જ પ્રકારે જીવનમાં ગુરુ હોય તો જેમ એ ગાય એ કાદવમાં ફસાઈ ગઈ તો એનો ગોવાળિયો એને રહી ગયો, એ જ પ્રકારે આપણા જીવનમાં પણ વલ્લભ હોય, ગુરુ હોય, તો જીવનમાં ક્યાંક અટકાયા હોઈએ તો ગુરુ આવીને આપણું રક્ષણ કરી દે. એટલે જીવનમાં હોવું ગુરુ બહુ જરૂરી છે. અને આપણા બધાના ગુરુ તો એ જગતગુરુ શ્રીમદ વલ્લભાચાર્યજી શ્રી મહાપ્રભુજી એ આપણા બધાના ગુરુ છે. એક વર્યો શ્રી ગોપીજન વલ્લભ નહીં સ્વામી બીજો, કે શ્રી વલ્લભનો દ્રઢ આશ્રય કરીએ તો જીવનમાં ક્યારેય તકલીફ આવે નહીં. તો શ્રી મહાપ્રભુજીનું આધિ ભૌતિક સ્વરૂપ એક ગુરુનું, એક આચાર્યનું છે. આપશ્રીનું આધ્યાત્મિક સ્વરૂપ એ સ્વયં ઠાકુરજીનું છે. વસ્તુતઃ કૃષ્ણ એવ, કે આપણા ત્યાં ઠાકોરજીમાં અને મહાપ્રભુજીમાં ક્યારેય કોઈ ભેદ જોવામાં આવતો નથી. કોઈ સુરદાસીને પૂછે કે તમે શ્રી મહાપ્રભુજીના ઠાકોરજીના કીર્તન અલગ અલગ કેમ નથી કર્યા, બંનેના કીર્તન એક જ કેમ કર્યા? તો સુરદાસજી કહેતા કે યેહી તેહી તેહી યેહી કછું નહીં સંદે, ન્યારો દેખતો તો ન્યારો ગાતો, યહ દોનો તો એક ही है. કે આપણા પુષ્ટિ ભક્તિ માર્ગમાં શ્રી મહાપ્રભુજીમાં અને શ્રી ઠાકુરજીમાં ક્યારેય ભેદ જોવામાં આવ્યો જ નથી. મર્યાદા માર્ગમાં ભેદ બતાવે, ગુરુ ગોવિંદ દો ખડે કિસકો લાગુ પાય, બલિહારી ગુરુદેવ કી ગોવિંદીઓ બતાય. કે એમાં ગુરુ અને ગોવિંદમાં ભેદ બતાવવામાં આવે છે કે ગુરુ અને ગોવિંદમાં ગુરુનું સ્થાન મોટું. કેમ? કેમ કે ગુરુની કૃપાથી ગોવિંદ મળ્યા છે. પણ પુષ્ટિમાં તો યેહી તેહી તેહી યેહી કછું નહીં સંદે, કે આપણા તો ગુરુ પણ વલ્લભ છે અને આપણા ઠાકુરજી પણ વલ્લભ છે. આપણામાં ઠાકુરજીમાં અને વલ્લભમાં ક્યારેય ભેદ જોવામાં આવતા જ નથી.